તો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો મિત્રો આજે હું તમને શીખવાડવાનો છે કે આપણે જે આધાર કાર્ડની PDF ફાઇલ જે ડાઉનલોડ કરીએ છીએ એને ઓપન કઈ રીતના કરવાની, જેમ કે તેમાં પાસપોર્ટ હોય છે તો પાસપોર્ટ શું નાખવો અને કઈ રીતે આપણે ઓપન કરવી તે મિત્રો આપણે આજના વિડીયોમાં શીખવાડવાનું છે। તો મિત્રો તમે PDF ફાઇલ ડાઉનલોડ કઈ રીતે કરવી એ પણ આપણી ચેનલમાં વિડીયો બન્યો છે, તો મિત્રો તમે જરૂરથી જોઈ લેજો। ત્યાર પછી મિત્રો તેને ડાઉનલોડ કરી અને ડાઉનલોડ કરી છે એટલે આપણે ફાઇલમાં આવી જશે। જો આપણે ફાઇલને આ રીતે ઓપન કરવાની રહેશે। ઓપન કર્યા પછી મિત્રો અહીંયા ડાઉનલોડના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારી ફાઇલ જે ડાઉનલોડ કરી છે તે આ રીતે દેખાડશે। જો મારે આ દેખાડે છે આધાર લખેલું છે, તો તેને આપણે આ રીતે ઓપન કરવાની રહેશે। તો મિત્રો ઓપન કરશે એટલે આપણે આવું કંઈક પાસવર્ડ એવું લખેલું આવશે। તો મિત્રો તેમાં આપણે પાસવર્ડ શું નાખવું તે હું આજે તમને જણાવું છું। જેમ કે તમારું નામ કંઈ પણ હોય તો તેને આપણે કેપિટલ અક્ષરમાં 4 નામના અક્ષર મારવાના છે અને જે આપણી જન્મ તારીખ છે તેના છેલ્લા આંકડા 4 છે તે આપણે મારવાના છે। જેમ કે કોઈની 2006 હોય કે કોઈની 2004 હોય, તે છેલ્લા લાસ્ટ ડિજિટ છે ને તે આપણે નાખવાના છે। અને નામમાં આપણે જેમ કે કોઈનું નામ વિજય હોય તો વિજય એના 4 જે અક્ષર પહેલાં આવે તે કેપિટલ અક્ષરમાં આપણે આમાં નાખવાના છે। જેમ કે હું મારું નાખું છું, તમે જોજો। જે જન્મ તારીખના છેલ્લા આંકડા હોય તે આપણે આ રીતે નાખી ત્યાર પછી મિત્રો તમે અહીંયા ઓપનના ઓપ્શન પર ક્લિક કરશો એટલે ઓપન થઈ જશે। મારે ખોટું લખાયું એવું લાગે, મેં પાછો નાખું છું। તો મિત્રો કોઈ વાર આપણે તમે જોઈ શકો છો મારી PDF ઓપન થઈ ગઈ છે। તો કોઈ વાર આપણે PDFની અંદર મિત્રો જે પહેલી આપણી અટક છે તેના પણ પહેલાં 4 અક્ષર મારવાના હોય એવું છે। નામના નહીં ખુલે તો મિત્રો તમારે જેમ કે તમારી અટક પટેલ છે તો પટેલના પહેલાં 4 કેપિટલ અક્ષર લખવાનું રહેશે। ત્યાર પછી જન્મ તારીખ, તો PDF 100% ખુલી જશે। તો મિત્રો નહીં ખુલે તો પર્સનલમાં મને મેસેજ કરી અને તમે મોકલી શકો છો, મેં તમને ખોલી આપીશ। તો આવી રીતે મિત્રો આપણે PDFનો પાસપોર્ટ ખોલી શકીએ। તો મિત્રો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટમાં મેસેજ કરી શકો છો। તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો।